અહીંયા જે ધર્મ પંચાધ્યાયી છે એમાં માનવ ધર્મના જે ગુણો છે એનું વર્ણન કરે છે નારદજી. મુખ્ય 30 ગુણો છે. સત્ય, દયા, તપ, શૌચ, તિતિક્ષા, યોગ્ય અયોગ્યનો વિવેક, મનનો સંયમ, ઇન્દ્રિયોનો સંયમ, અહિંસા, બ્રહ્મચર્ય, સ્વાધ્યાય, સરળતા, સંતોષ, આત્મચિંતન. અને જો આ બધી જ વસ્તુઓ એક રીતના સમજવી હોય તો કે ભાઈ જીવનમાં સદૈવ સંતુલિતતા, બેલેન્સ. જો આપણે આપણું બેલેન્સ ખોઈ બેસીએ તો આપણું માઇન્ડ આપણી અગેન્સ્ટ જ કામ કરવા લાગે છે. બેલેન્સ જરૂરી છે. તો આવા અનેક જે માનવ ધર્મના ગુણો છે એનું વર્ણન કરે છે. અત્યારે એ જ સૌથી મહત્વના છે. એ ઉતારી લઈએ તો બધું જ આપમેળે સિદ્ધ થઈ જાય છે.